આજે 5 રાજ્યોની ચૂંટણીનું પરિણામ ત્યારે પશ્ચિમ બંગાળના પરિણામો પર સૌ કોઈની નજર મંડાયેલી છે। ત્યારે થોડી જ વારમાં શરૂ થશે મતગણતરી। તમિલનાડુ કેરળમનું પણ આજે આવશે પરિણામ। ત્યારે અસમની જનતાનો પણ આજે ફેસલો આવશે। પુડુચેરીમાં પણ આજે સ્પષ્ટ થશે ચિત્ર। ત્યારે પશ્ચિમ બંગાળમાં મુખ્ય ટક્કર મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ, ભાજપ તેમજ સીપીઆઈએમ અને કોંગ્રેસ વચ્ચે છે। જ્યારે તમિલનાડુમાં મુખ્ય મુકાબલો ડીએમસી ગઠબંધન, એઆઈડીએમકે એટલે કે ભાજપ ગઠબંધન, અભિનેતા વિજયની પાર્ટી ટીવીકે અને એનટીકે વચ્ચે છે। કેરળમાં મુખ્ય મુકાબલામાં ડાબેરીઓ અને કોંગ્રેસ ગઠબંધન યુડીએફ તથા એનડીએ મેદાનમાં છે। તો આસામમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે। પુડુચેરીની વાત કરીએ તો પુડુચેરીમાં એનડીએ અને કોંગ્રેસ ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર છે। હવે નજર કરીએ મુખ્ય ચહેરાઓ પર। તો મુખ્ય ચહેરાઓની વાત કરીએ તો મમતા બેનર્જી, સુવેન્દુ અધિકારી, મોહમ્મદ સલીમ, એમકે સ્ટાલિન, ઉદયનિધિ સ્ટાલિન તેમજ પિનારિયા વિજયન, વીડી સથીસન, રાજીવ ચંદ્રશેખર, હેમંત બિસ્વા શર્મા, ગૌરવ ગોગોઈ અને એન રંગાસ્વામી અને વી વૈથિલિંગમ છે। તો આ વખતની ચૂંટણીમાં તમામ પક્ષોએ જોરદાર પ્રચાર અભિયાન ચલાવીને પૂરી તાકાત લગાવી દીધી છે। સૌની મીટ પશ્ચિમ બંગાળ પર વધુ જોવા મળી રહી છે, કારણ કે અહીં ટક્કર મમતા બેનર્જી સામે છે। તો હવે સવાલ એ પણ થાય છે કે એક્ઝિટ પોલ સાચા છે કે પછી ખોટા? શું પશ્ચિમ બંગાળમાં પહેલીવાર બનશે ભાજપની સરકાર? શું મમતા બેનર્જી રચશે ઇતિહાસ? અને શું તમિલનાડુમાં ચોંકાવશે અભિનેતા વિજય? તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। તો હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે, તેના પર હવે ચર્ચા કરીશું। 5 રાજ્યોનો મહાસંગ્રામ અને સૌથી પહેલા વાત કરીએ પશ્ચિમ બંગાળ વિશે અને એક્ઝિટ પોલ એમાં શું કહી રહ્યું છે તેના પર નજર કરીએ। કુલ બેઠક 294 અને બહુમતીનો આંકડો 148 છે। ત્યારે વોટ વાઇબની વાત કરીએ તો ટીએમસી જે છે તે 137 બેઠકો મેળવી રહી છે, તે પ્રકારનો આંકડો સામે આવી રહ્યો છે। બીજેપી 153, જ્યારે આઈએનસી જે છે તે 3 બેઠકો મેળવશે। ત્યારે અધરની વાત કરીએ, અન્ય પાર્ટીઓની વાત કરીએ તો તે એક અહીંયા જોવા મળી રહી છે। હવે મેટ્રિઝની વાત કરીએ, એક્ઝિટ પોલ મેટ્રિઝના શું કહી રહ્યા છે તો 125 થી 140 પર ટીએમસી જોવા મળી રહી છે, બીજેપી 146 થી 161 પર જોવા મળી રહી છે અને અન્યની વાત કરીએ તો 6 થી 10 બેઠકો ફાળે જઈ રહી છે। અહીંયા બીજેપીનો જે આંકડો છે તે સૌથી વધુ જોવા મળી રહ્યો છે, 146 થી 161। હવે પી માર્કના એક્ઝિટ પોલ પર હવે નજર કરીએ તો તેમાં ટીએમસી 118 અને 138 પર સમેટાતી જોવા મળી રહી છે, જ્યારે બીજેપી 146 અને 161 પર જોવા મળી રહી છે। જ્યારે આઈએનસીની વાત કરીએ તો તે છે 6 થી 10 બેઠકો તેને મળી રહી છે અને અન્યના ફાળે 0 જઈ રહી છે। હવે નજર કરીએ જેવીસી પર। જેવીસીના એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ તો ટીએમસી 131 અને 152 સમેટાઈ રહી છે, ત્યારે બીજેપી પર નજર કરીએ તો 138 અને 159 બેઠકો તેના ફાળે જઈ રહી છે, જ્યારે આઈએનસીની વાત કરીએ તો આઈએનસી 0 અથવા તો 2 બેઠકો તેના ફાળે જઈ શકે અને અન્યની પણ એ પ્રકારની જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। ચાણક્ય સ્ટ્રેટેજીસની વાત કરીએ કે તેના એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે તો ટીએમસી 130 થી 140 જોવા મળી રહી છે, જ્યારે બીજેપીની વાત કરીએ તો તે 150 થી 160 જોવા મળી રહી છે। આઈએનસી અને અન્યની વાત કરીએ તો અન્ય પણ 6 થી 10 બેઠકો તેના ફાળે જાય તેવી અહીંયા એક્ઝિટ પોલના આંકડા કહી રહ્યા છે, એટલે બીજેપી અહીંયા આગળ ચાલતી નજરે પડી રહી છે। પીપલ્સ પલ્સની વાત કરીએ તેના એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે તેના પર પણ નજર કરી રહીએ તો 177 થી 187 જેટલી જે બેઠકો છે તે ટીએમસીના ફાળે જઈ શકે છે। બીજેપી પર નજર કરીએ તો 95 થી 110 પર બીજેપી સમેટાઈ જશે, તે પ્રકારના આંકડા જોવા મળી રહ્યા છે। આઈએનસીની વાત કરીએ તો આઈએનસી પર 1 થી 3 જે બેઠકો છે તે તેના ફાળે જઈ શકે છે, અન્યની વાત કરીએ તો તે 2 બેઠકો તેના ફાળે જઈ શકે છે। હવે નજર કરીએ પોલ ડાયરી પર તો તેના એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે 99 થી 127 બેઠક પર ટીએમસી સમેટાઈ જશે। બીજેપીની વાત કરીએ તો 142 થી 171 બેઠકો બીજેપીના ફાળે જઈ શકે છે, ત્યારે આઈએનસીની વાત કરીએ તો ત્યાં આગળ આપણને શૂન્ય આંકડો જોવા મળી રહ્યો છે। અધરની વાત કરીએ તો તે 5 થી 9 બેઠકો જઈ શકે છે। હવે પોલના સરેરાશ પર નજર કરીએ તો ટીએમસીની 134 અહીંયા બેઠકો સરેરાશ જોવા મળી રહી છે, બીજેપીની નજર કરીએ તો તે 152 જોવા મળી રહી છે, એટલે બીજેપીનો અહીંયા આંકડો
વધારે જોવા મળી રહ્યો છે. એટલે પશ્ચિમ બંગાળમાં ખાસ કરીને જોવા જઈએ તો પશ્ચિમ બંગાળમાં એક્ઝિટ પોલની વાત કરીએ તો એક્ઝિટ પોલ જાણે ભાજપ તરફ ઇશારો કરી રહ્યું હોય તે પ્રકારની અહીંયા પરિસ્થિતિ પશ્ચિમ બંગાળમાં ખાસ કરીને જોવા મળી રહી છે. હવે આસામની વાત કરી લઈએ કે આસામમાં શું સ્થિતિ છે. જે પણ એક્ઝિટ પોલ છે તેના આંકડાઓ શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. સૌથી પહેલા વાત કરીએ વોટ વાઇબ જે એક્ઝિટ પોલ છે તેનું પરિણામ શું જોવા મળી રહ્યું છે તેના પર નજર કરીએ. બીજેપીના ફાળે 90 થી 100 બેઠકો જઈ રહી છે તેવું દર્શાવી રહ્યું છે. કોંગ્રેસની વાત કરીએ તો તે 23 થી 33 જેટલી જે બેઠકો છે તે તેના ફાળે જઈ શકે છે. AUDFની વાત કરીએ તો તે 6 બેઠકો તેના ફાળે જઈ શકે છે. અન્ય શૂન્ય પર સમેટાયેલી જોવા મળી રહી છે. કુલ બેઠકો અહીંયા 126 છે અને જે બહુમતીનો આંકડો છે તે 64નો છે. એટલે અહીંયા પણ ક્યાંક આપણને બીજેપી આગળ જતી નજરે પડી રહી છે. હવે એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે તો બીજેપી 88 થી 100 બેઠકો મેળવી શકે છે, ત્યારે કોંગ્રેસ 24 થી 36 બેઠકો. અહીંયા પરિસ્થિતિ ડામાડોળ. જે અન્ય પાર્ટીઓ છે, સ્થાનિક પાર્ટીઓ છે, તે આપણને ઓછી જોવા મળી રહી છે. અહીંયા જેવીસીની વાત કરીએ તો તેના એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે તો બીજેપી અહીંયા 88 થી 101 અને કોંગ્રેસ 23 થી 33 બેઠકો મેળવી રહી છે. મેટ્રિઝની વાત કરીએ, મેટ્રિઝના એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે તો તે પણ 85 થી લગભગ 95 બેઠકો મેળવી શકે છે ભાજપ, જ્યારે 25 થી 32 જે બેઠકો છે તે કોંગ્રેસ મેળવી શકે છે. પી માર્ક પર નજર કરીએ તો તેના એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે તો 82 થી 94 જેટલી જે બેઠકો છે તે બીજેપીના ફાળે જઈ શકે છે. 30 થી 40 જે બેઠકો છે તે કોંગ્રેસના ફાળે જઈ શકે છે. એટલે અહીંયા આસામમાં પણ ક્યાંક આપણને બીજેપીમાં આંકડો વધુ જોવા મળી રહ્યો છે. એટલે આસામમાં પણ એક્ઝિટ પોલ બીજેપી તરફ ઇશારો કરી રહ્યું છે. અને હવે આપણે નજર કરીશું તમિલનાડુ પર કે તમિલનાડુમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે, તેના એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. તો વોટ વાઇબના એક્ઝિટ પોલ પર નજર કરીએ. ડીએમકેની વાત કરીએ તો 103 થી 113 બેઠકો ડીએમકેના ફાળે જઈ રહી છે. એડીએમકેની વાત કરીએ તો 114 થી 124 જેટલી જે બેઠકો છે તે તેના ફાળે જઈ રહી છે. 4 થી 10 અને અન્યની અહીંયા પરિસ્થિતિ જોઈએ તો તે ડામાડોળ જોવા મળી રહી છે. કુલ બેઠકો 234 છે અને બહુમતીનો જે આંકડો છે તે 118 અહીંયા જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ એક્સિસ માય ઇન્ડિયાની વાત કરીએ તો અહીંયા ડીએમકે જે છે તે 92 થી 110ની બેઠકો તેને મળી રહી છે અને એડીએમકે પ્લસની વાત કરીએ તો તે 22 થી 32 અહીંયા બેઠકો મેળવી રહ્યું છે. બીજી વાત કરીએ મેટ્રિઝ એક્ઝિટ પોલની કે જ્યાં અહીંયા ડીએમકેને 122 થી 132 બેઠકો મળી રહી છે, જ્યારે એડીએમકેને 87 થી 100 બેઠકો જે છે તે મળી રહી છે. બીજી તરફ હવે પીપલ્સ પલ્સ એક્ઝિટ પોલની જો વાત કરીએ તો ત્યાં પણ 125 થી 145નો આંકડો ડીએમકે પર જોવા મળી રહ્યો છે, જ્યારે એડીએમકેમાં 65 થી 80નો આંકડો જોવા મળી રહ્યો છે. પીપલ્સ ઇનસાઇટની વાત કરીએ તો ત્યાં પણ 120 થી 40 બેઠકો જોવા મળી રહી છે અને એડીએમકેમાં 60 થી 70 બેઠકો જોવા મળી રહી છે. ત્યારે હવે વાત કરીએ જેવીસી વિશે તો જેવીસીમાં પણ 120 થી 140 ડીએમકે પ્લસમાં જે આંકડો છે તે જોવા મળી રહ્યો છે. એડીએમકે પ્લસની વાત કરીએ તો ત્યાં 128 થી 147નો આંકડો જોવા મળી રહ્યો છે. એટલે કુલ જો સરેરાશ વાત કરવામાં આવે તો ડીએમકે પ્લસમાં 128ની બેઠકોનો આંકડો જે છે તે સામે આવ્યો છે. એડીએમકે પ્લસની નજર કરીએ તો 84 જેટલો આંકડો સામે આવ્યો છે. અને હવે નજર કરીએ કેરળમ પર. કેરળમની શું સ્થિતિ છે, એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. જે બેઠકોનો કુલ આંકડો છે સૌથી પહેલા તો તેના પર નજર કરી લઈએ કે 140 જે છે તે કુલ બેઠકો છે અને બહુમતીનો આંકડો 71 છે. વોટ વાઇબ એક્ઝિટ પોલ શું કહી રહ્યું છે તેના પર નજર કરીએ. એલડીએફના ફાળે 58 થી 68 જે બેઠકો છે તે એલડીએફના ફાળે આવી રહી છે. યુડીએફની વાત કરીએ તો તે છે 70 થી 80 બેઠકો જે છે તે યુડીએફના ફાળે આવી રહી છે. એનડીએની વાત કરીએ તો ત્યાં 4 બેઠકો જોવા મળી રહી છે, અન્યના ફાળે એક પણ બેઠક નથી જોવા મળી રહી. મેટ્રિઝ એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે તો એલડીએફ 60 થી 65 બેઠકો તેના ફાળે જઈ શકે છે. યુડીએફ પર નજર કરીએ તો 70 થી 75 બેઠકો તેના ફાળે જઈ શકે છે. એનડીએની વાત કરીએ તો તે છે 3 થી 5 બેઠકો એનડીએના ફાળે જઈ શકે છે. હવે નજર કરીએ જેવીસી પર તો જેવીસી એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ તો તે 52 થી જે 61 બેઠકો છે તે એલડીએફના ફાળે જઈ શકે છે. 72 થી 84 બેઠકો યુડીએફના ફાળે જઈ શકે છે. 3 થી 7 બેઠકો એનડીએના ફાળે જઈ શકે છે. ત્યારે એક્સિસમાં ઇન્ડિયા પર પણ હવે નજર કરીએ તો 49 થી 62 જે બેઠકો છે તે એલડીએફના ફાળે જઈ રહી છે. 78 થી 90 જે બેઠકો છે તે યુડીએફના ફાળે જઈ રહી છે અને એનડીએ પર નજર કરીએ તો ત્યાં 0 થી 3ની પરિસ્થિતિ જોવા મળી રહી છે. પીપલ્સ પલ્સમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ લગભગ
55થી 65 જેટલી જે બેઠકો છે તે અહીંયા એલડીએફના ફાળે જઈ રહી છે અને બાકીની જે 75થી 85 બેઠકો છે તે યુડીએફના ફાળે જઈ રહી હોય તે પ્રકારની અહીંયા પરિસ્થિતિ જોવા મળી રહી છે. એનડીએના ફાળે 0 થી 3 એટલે કે એનડીએની જો વાત કરવામાં આવે તો કેરળમાં 3 થી 4 બેઠકો તેના ફાળે જઈ રહી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. એટલે સરેરાશ આંકડો પણ અહીંયા એ જ નજરે પડી રહ્યો છે કે લગભગ 4 થી 5 જેટલી જે બેઠકો છે તે એનડીએના ફાળે જઈ શકે છે અને એલડીએફનો જો આંકડો સરેરાશ સામે આવ્યો છે તે છે 60નો આંકડો સામે આવ્યો છે. યુડીએફની વાત કરીએ તો યુડીએફમાં 76 બેઠકો સરેરાશ જોવા મળી રહી છે એટલે 76નો આંકડો સામે આવ્યો છે એટલે ત્યાં તેની સત્તા જળવાય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. હવે નજર કરીએ પુડુચેરી પર. પુડુચેરીમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે અને એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ તો એક્સિસ માં ઇન્ડિયાના અહીંયા એક્ઝિટ પોલ છે અને બીજેપી જે છે તે 16 થી 20 બેઠકો મેળવી શકે છે તે પ્રકારની સ્થિતિ. કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસને 6 થી 8 બેઠકો મળે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને એના ફાળે 3 થી 7 જે બેઠકો છે તે જઈ શકે છે. પીપલ્સ પલ્સના એક્ઝિટ પોલ સામે આવ્યા છે તેમાં બીજેપીમાં 16 થી 19 બેઠકો તેના ફાળે જઈ શકે છે ત્યારે કોંગ્રેસની 10 થી 12 બેઠકો તે મેળવી શકે છે. અન્ય જે સ્થાનિક પાર્ટીઓ છે તે 1 થી 2 બેઠક મેળવી શકે છે એટલે અહીંયા પણ બીજેપી આગળ જોવા મળી રહી છે. બીજેપીને સરેરાશ જો આંકડો જોઈએ તો 18 જેટલી જે બેઠકો છે તે બીજેપીના ફાળે જઈ શકે છે. કોંગ્રેસની નજર કરીએ તો કોંગ્રેસના ફાળે 9 બેઠકો જઈ શકે છે.